વડગામના ભાગરોડિયા ગામમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે 14 વર્ષના સગીર ઉપર ભરતભાઈ મલાભાઈ રાવળે પાઇપ વડે હુમલો કર્યો હતો, જેમાં સગીરના હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી। આ દરમિયાન સગીરના પિતા તેને બચાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માથામાં પાઇપ મારી દેતા મહોલ્લામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં બંને પિતા પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ત્યારે માથાભારે ભરત ભુવાની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસ ફરિયાદ થતા ભરત ભુવાજી અદ્રશ્ય થઈ ગયા હતા। ભરત ભુવાજી તાંત્રિક વિધિ કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। તેઓ પીડિતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો છે। ત્યારે આરોપીને તાત્કાલિક ધોરણે પકડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી પીડિતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। છોકરો દિવાળીના દિવસે ટેટા ફોડતો હતો તે ડાયરેક્ટ એના ઘરથી ભરત ભૂવા આવીને મારા છોકરાને પાઇપ મારીને એના પપ્પા બચાવ્યા હતા। એના પપ્પાને માથામાં પાઇપ મારી તો એ માથા ભારે છે અને મારા ધમકીઓ આપે મને કે તમને હું મારી નાખ્યો અને ભૂવાપણું કરે છે। મારે હવે મજૂરી જાઉં તો મારા બેબલીઓને મેલીને મૂચ્યો જવું તો મારા છોકરાને મારી નાખે તો પછી અમે શું કરે મારે 80 છું તો હવે એ મરી જાય તો મારું પૂર્ણ પેલું થાય તો એ સહી ભરત ભૂવો સહી એ માથા ભારે છે ઘણું તો એને કોક કરી દો તમે। દિવાળીના દાડે ટેટા ફોડતો એ વખત મને ભરત ભૂવા આવીને મને મારવા પાઇપ મારવા માંડ્યો અને પછી મેં રાડ્યું ટૂંકા કરે એટલે મારા પપ્પા મને આવીને મને બચાવવા માંડ્યા એટલે તેણે મારા પપ્પાને પણ માથામાં